અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે મુખ્યમંત્રીના આગમન પૂર્વે રાતોરાત રોડના ખાડાઓ પુરાયા। તંત્રની આ કામગીરીથી અનેક સવાલો ઉઠ્યા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 1 એપ્રિલના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠ ખાતે લોકાર્પણ પ્રસંગે આવશે। મુખ્યમંત્રીની સાથે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેવાના છે। આ તૈયારીના ભાગરૂપે વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે, ત્યારે તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આગમનથી રાતોરાત રોડના ખાડાઓ પૂરવામાં આવ્યા। ડુંગર ગામ નજીક ચોકડીથી દેવકા ગામ સુધીના માર્ગો પર મસમોટા ખાડાઓ પડી ગયા હતા, ત્યાં સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। રાજુલાથી આસરાણા ચોકડી સુધીનો રોડ ખૂબ જ દયનીય હાલતમાં ખરાબ સ્થિતિમાં છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કાકા પટેલ આવે છે દેવકા વિદ્યાપીઠમાં, તો આપનું પણ સ્વાગત છે દેવકામાં। પણ અમારું કહેવાનો મતલબ એટલો છે કે તમે જે જગ્યા ઉપર 34 કરોડની વાત કરો છો, એ રોડની દશા અને દિશા તો જુઓ તમે શું સ્થિતિ છે। તમારા રાજુલાના તંત્રની પણ અમરેલી જિલ્લાનું તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે કે ખાલી માત્ર મુખ્યમંત્રી આવે અને ખાલી માત્ર ખાડા પૂરે છે। તો તંત્રને તેમજ ભૂપેન્દ્ર કાકાને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે તમે રોડ રસ્તાની જે સ્થિતિ છે એ જોતા જાજો। મારું તો એવું માનવું છે કે એ વિસ્તારમાં કે રાજુલામાં તમે 2 વખત આવ્યા તો ખાડા પૂરાઈ ગયા છે, તો વાવેરા રોડ ઉપર આવી જાવ ને તો અમારે એ રસ્તાના કે ભાઈ સકડાથી રાજુલા નગરનો 34 કરોડનો જે રોડ 2 વર્ષ પહેલાનો મંજૂર થયેલો છે એના કોઈ ઠેકાણા નથી। મુખ્યમંત્રી શ્રી આવે છે 1 તારીખે, એટલે ડુંગરની આડી સડકથી જ્યાં સુધી મુખ્યમંત્રી ઉતરવાના છે ત્યાં સુધીનો જે આ થીંગડા પૂર્યા છે, આ તંત્રનો વિકાસ છે। ઊંચું તંત્ર જાગતું નથી અને આવો આ વિકાસ જ્યારે મુખ્યમંત્રી આવે એટલે આજુબાજુના રોડ રસ્તા ક્લિયર થઈ જાય। હમણાં પણ આપણે રાજુલામાં આવ્યા હતા, રાતોરાત રોડ બની ગયો। તો હું તો તંત્રને, ભાજપ તંત્રને વિનંતી કરું, કોંગ્રેસ છોડતો હોય કે તમે 15 આપણા મુખ્યમંત્રીને તેડાવો, આજુબાજુના જે ગામડા મોટા, એટલે આપણો રોડ રસ્તાનો વિકાસ થાય। બીજું કે હું જિલ્લા પંચાયતમાં અમારા સામાન્ય સભામાં આપણા લોકલાડીના સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરે અમે મિટિંગમાં કીધેલું અને એનો અમે પસાર કરેલી મિટિંગમાં કે ભાઈ દિવાળી પછી અમરેલી જિલ્લાના એક પણ રોડનો ખાડો નહીં રહે, ખાડા બધા આપણે પૂરી દેવાના આવશે। આજ સુધીમાં નાની વાવરાથી નાની ખેડાથી બરફના સુધી એક પણ ખાડો પૂરવાનો નથી। વારંવાર મેં આ તંત્રને રજૂઆત કરી છે। જ્યારે આપણે તંત્રને કહીએ ત્યારે એ ડોકા આમાં હલાવે છે, તો તંત્રને કંઈ જાગો અને રાજકીય ભાજપ હોય કોંગ્રેસ હોય, તંત્ર પર દબાણ કરો કે ભાઈ વિકાસ કરો